પાળિયાદ પોલીસે ગેરકાયદેસર દારૂનો મોટો જથ્થો ઝડપાયો. એક શખ્સ ઝડપમાં આવ્યો. પાળિયાદ પોલીસ સ્ટેશનની ટીમે ગેરકાયદેસર દારૂની વ્યવસાય પર તડાકો બોલાવતા મોટી સફળતા મેળવી છે. પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રતાપભાઈ કાયભાઈ ખાચરની માલિકીના વાડામાં રેડ કરી ગેરકાયદેસર સંગ્રહિત વિદેશી અને ભારતીય બનાવટના દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ રેડ દરમિયાન પોલીસે કુલ કિંમત ₹5,11,248 કિંમતનો દારૂ તથા અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પ્રતાપભાઈ કાયભાઈ ખાચર રહે પીપળી ગામ તાલુકો જિલ્લો બોટાદ નામના શખ્સને ઝડપી લઈ તેની સામે ગુનાહિત કાર્યવાહી હાથ ધરવામાં આવી. પોલીસે આ કાર્યવાહી બોટાદ જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધ્યક્ષ ભાવનગર વિભાગના દિશા નિર્દેશ અનુસાર અને પાળિયાદ પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર શ્રી PD વાઘેલા તેમજ સ્ટાફની ટીમના સંયુક્ત પ્રયાસોથી સફળ બનાવી છે. પકડાયેલા મુદ્દામાલમાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને ભારતીય બનાવટનો દારૂ સામેલ છે. આ તમામ મુદ્દામાલને કાયદેસર રીતે જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અહેવાલ રોહિત આર જતાપરા. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.